હવે ગુજરાતમાં ડુપ્લિકેટ ડીએપી ખાતર. ગીર સોમનાથમાં કિસાન એકતા સમિતિ અને ખેડૂત નેતાઓની ફરિયાદ બાદ પોલીસે ડુપ્લિકેટ ડીએપી ખાતર બનાવીને વેચનાર મુખ્ય સૂત્રધાર સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે. મિત્તર ગામે જે ડુપ્લિકેટ ખાતર ડીએપી પકડાયું છે એમાં નવા બંદર પોલીસે 4 જણાની ધરપકડ કરી છે અને ખરેખર સત્ય આમાં હું એમ સરકારને વિનંતી કરવા માગું છું કે આમાં સત્ય બહાર આવવું જોઈએ, કારણ કે હજુ તો આખા ગુજરાતમાં આનું નેટવર્ક છે. આ 4 જ નથી, આમાં બહુ મોટા માથા છે. કોડીનાર તાલુકામાં અને ગીર સોમનાથ જિલ્લામાંથી જ આમાં 3-4 જણા છે એવું અમને માહિતી મળી છે. કે અમારી સરકારને ખેડૂત સંગઠનો વતી એટલી વિનંતી છે કે આમાં તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવે. કોડીનારમાં ખાતરની અછત હોય છે, શિયાળુ પાકમાં ખાતરની વધારે જરૂરિયાત હોય છે, ત્યારે ખાતર ન હોવાના કારણે ખેડૂતો તળ સુધી લેવા પહોંચ્યા હશે અને એને તો ખબર ન હોય કે આ ડુપ્લિકેટ હશે. એટલે ખેડૂતો તો બિચારા ભોળા હોય એટલે એને આ ડુપ્લિકેટ ખાતર ધબડાવી દીધું અને ખેડૂતોનો પાક સતંદર નિષ્ફળ ગયો છે. સતંદર પાક નિષ્ફળ ગયો છે. હું તો એમ કહું કે એને સહાય પણ સરકારે આપવી જોઈએ. ડુપ્લિકેટ કરીએમાં ઇફકો બ્રાન્ડની પ્લાસ્ટિકની થેલીમાં ડુપ્લિકેટ ડીએપી ખાતર ખેડૂતોને વેચેલું. કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તપાસ ચાલુ છે. આમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને તપાસ જારી રાખવામાં આવી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.